હાય ગાઈઝ, આજે આપણે એક સ્વીટ ડિશ બનાવીશું. એકદમ અલગ જ સ્ટાઇલની અને યુનિક આપણી આજની રેસીપી છે. અને આમાં નાની નાની ટ્રિક્સ આપેલી છે, એ તમે ફોલો કરશો ને તો પહેલી જ વખતમાં તમે પણ પરફેક્ટ તૈયાર કરી શકશો. તો એમના માટે એક જાડી કડાઈ લીધી છે, એમાં અડધી ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે. અને હવે લગભગ આ 1.5 લીટર જેટલું દૂધ છે. તો એમને આપણે કાચું દૂધ જ લીધું છે, ગરમ કર્યા વગરનું દૂધ જ હતું. એટલે મલાઈની સાથે અને ફૂલ ફેટવાળું દૂધ હોય તો વધારે સારું. તો આપણી મીઠાઈ છે એકદમ પરફેક્ટ તૈયાર થશે. અને અત્યારે તમે જુઓ કે દૂધની અંદર 5-1 મિનિટની અંદર આ રીતે ઉભરો આવવા લાગ્યો છે. ટૂંકમાં દૂધ છે એ આપણું સારી રીતે ઉકળી ગયું છે. તો દૂધ ઉકળી જાય ત્યારબાદ આપણે એમની અંદર 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. અને સ્વીટનેસ છે એ તમે તમારી ઈચ્છા મુજબ વધુ કે ઓછી કરી શકો છો. અને ખાંડની જગ્યાએ તમારે સાકરનો ઉપયોગ કરવો હોય તો તમે એ પણ ઉપયોગમાં લઈ શકો છો. અને અત્યારે જુઓ, આપણે સાકર કે ખાંડ એડ કર્યા બાદ આપણે હવે શું કરીશું, તો અડધું લીંબુ મેં નીચવીને એક વાટકીની અંદર લઈ લીધું છે. લીંબુનો રસ છે, અડધા લીંબુનો રસ એ વાટકીની અંદર રાખ્યો છે. એમાંથી સૌથી પહેલાં જ્યારે આપણે ખાંડ એડ કરીએ અને વળી પાછું દૂધમાં આ રીતે ઉભરો આવે ત્યારે આપણે એમાંથી 1 ચમચી જેટલું લીંબુનો રસ છે એ દૂધની અંદર એડ કરીશું. અને વળી પાછું આપણે આ રીતે એમને કન્ટિન્યુ ચલાવવાનું છે. અને ગેસની ફ્લેમ છે હાઈ ટુ મીડિયમ રાખવાની છે, લો ફ્લેમ ઉપર નહીં કરીએ તો પણ ચાલશે શરૂઆતમાં. અને થોડી વારના સમય બાદ આ રીતે આપણે 5-7 ટીપા વળી પાછા લીંબુનો રસ એડ કરીશું. હવે જુઓ, એકી સાથે આપણે લીંબુનો રસ એડ નહીં કરીએ. એમનું કારણ શું છે, તો એકી સાથે આપણે લીંબુનો રસ છે એડ કરી દેશું ને તો શું થશે કે આપણે જે રીતે પનીર બનાવતા હોઈએ અને દૂધને જે રીતે આપણે ફાડીએ છીએ કે એકી સાથે લીંબુનો રસ એડ કરી દઈએ છીએ, તો એમાંથી દૂધ અને પાણીનો ભાગ છે એ એકદમ ઝટપટ છૂટો પડી જશે. પણ આપણે એ રીતે તૈયાર નથી કરવાનું. આપણી આ મીઠાઈ તૈયાર થાય છે તો એમાં તમારે આ જ ટ્રીક ફોલો કરવાની છે કે લીંબુનો રસ પહેલાં એક વાટકીની અંદર લઈ લેવાનો છે. અને એમાંથી બસ જો આ રીતે 4 થી 5 વખત આપણે કન્ટિન્યુ દૂધને ચલાવવાનું છે. અને વચ્ચે વચ્ચે એમાંથી 4-4, 5-5 ટીપા જેટલો લીંબુનો રસ છે એ આમની અંદર એડ કરતું જવાનું છે. અને તમે લગભગ આ મીઠાઈ છે ને વધીને 15 મિનિટની અંદર તો કમ્પ્લીટ તૈયાર કરી શકશો. અને એકદમ જ ટેસ્ટી આપણી મીઠાઈ છે એ તૈયાર થશે. અને કોઈ પહેલી વખતમાં ચાખીને કહેશે પણ નહીં કે તમે આ રીતે લીંબુનો રસ એડ કરી અને દૂધને ફાડી અને ટૂંકમાં આ રીતે આપણે બનાવશું ને તો એમનો જે માવો તૈયાર થશે ને એ પણ ઘણું બધી ક્વોન્ટિટીમાં તૈયાર થશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે મેં 3જી વખત વળી પાછો લીંબુનો રસ એડ કરી દીધો છે. તો કન્ટિન્યુ આપણે આ રીતે ચલાવવાનું છે અને લીંબુનો રસ છે એડ કરતું જવાનું છે. અને તમે જુઓ કે દૂધની અંદર છે ને કણી કણીઓ દેખાવા લાગી છે. અને હાઈ ફ્લેમ ઉપર કરશું ને એટલી આપણી મીઠાઈ છે ને એ ઝટપટ તૈયાર થશે. તો હવે જુઓ, દૂધમાં એકદમ જ સારી રીતે ઉભરો આવે છે, દૂધ ઉકળે છે અને ધીમે ધીમે દૂધને ફાટવા લાગ્યું છે. અને એમાંથી માવો છે એ છૂટો પડવા લાગશે. અને દૂધની ક્વોન્ટિટી છે ને એ પણ ધીમે ધીમે ઓછી થવા લાગશે. અને એમાંથી આપણે જે મીઠાઈ તૈયાર કરવાની છે ને એમનો માવો છે એ પણ એકદમ ઝટપટ તૈયાર થવા લાગશે. તો અત્યારે તમે જુઓ, દૂધની ક્વોન્ટિટી પણ હળવી એવી ઓછી થઈ ગઈ છે. અને અત્યારે જુઓ, આ બેઝ ઉપર 4 થી 5 વખત લીંબુનો રસ છે. તમે મને કમેન્ટ કરજો કે મેં કેટલી વખત લીંબુનો રસ છે એડ કર્યો છે. અને હવે આ બેઝ ઉપર તમે જુઓ કે ઓલમોસ્ટ આપણું માવો છે એમાંથી હળવે હળવે નીકળવા લાગ્યો છે. અને એમાં મેં એલચી પાવડર એડ કરી દીધો છે. અને હવે જો આ રીતે થઈ જાય ને ત્યારબાદ શું કરવાનું છે, આપણે આ રીતે ચમચાની મદદથી એ આપણે આ કડાઈની જે સપાટી છે ને એને સાઈડ પરથી આ રીતે ધીમે ધીમે ઘસતું જવાનું છે. અને એમની કણીઓ છે ને એ શક્ય એટલી આપણે નાની નાની કરીશું. તો આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવીશું. અને એમાંથી જે માવાનો જે ભાગ છે તમે જોઈ શકો છો કે આપણે જે રીતે પનીર કરતા હોય ત્યારે કેટલું ક્લીન છે, પાણી છે એ ક્લીન થતું હોય છે. અને આ રીતે અત્યારે જુઓ, આપણે લીંબુનો રસ થોડી થોડી ક્વોન્ટિટીમાં એડ કર્યો તો શું થયું, તો એમાંથી આપણે માવો છે એકદમ સરસ નીકળશે, વધારે ક્વોન્ટિટીમાં નીકળશે. અને અત્યારે એમાંથી પાણી પણ મોટા ભાગનું બળી ગયું છે. ત્યારબાદ મેં એમની અંદર 4 થી 5 ચમચી જેટલો ડ્રાય કોકોનટ પાવડર, એટલે જે નાળિયેરનું ઝીણું એકદમ નાયલોન ખમણ આવે છે ને એ એડ કર્યું છે. અને હજુ આપણે આમને કન્ટિન્યુ ચલાવવાનું છે.
અને આપણે આમને લાંબો ટાઈમ સુધી સાચવવું હોય ને તો એમનો કલર છે ને એકદમ સરસ આપણે ગોલ્ડન કરવાનો છે. તો અત્યારે ટોપરું પાવડર એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ લો રાખીશું. સાવ લો રાખવાની પણ જરૂરિયાત નથી, કારણ કે હજુ આમની અંદર દૂધનો ભાગ હશે, થોડુંક એમાંથી જે પાણી છૂટું પડ્યું છે એમનો ભાગ છે, એટલે એમને દૂર કરવા માટે તમારી ગેસની ફ્લેમ ઉપર ડિપેન્ડેડ રહેશે કે કેટલી મિનિટ સુધી તમારે આ રીતે કન્ટિન્યુ ચલાવવાનું. અને જો આ રીતે હું એમને પ્રેસ કરું છું હળવા હાથથી અને સપાટી સાથે આ રીતે પ્રેસ કરીશ એટલે એમની કણીઓ છે ને એ પણ એકદમ સરસ મીડિયમ થઈ જશે. જે રીતે મેથીનો દાણો હશે ને જેવડી સાઇઝનો, એ રીતનો એ આપણી આમનું માવો છે એ રેડી થશે. અને અત્યારે જુઓ એમાં થોડું માત્ર એમાંથી બબલ્સ થાય છે, એટલું જ હવે એમાં દૂધનો અને પાણીનો ભાગ રહ્યો છે. ત્યારબાદ એમની અંદર 1 ચમચી તમે ઘી ઉમેરશો ને એટલે તમે જુઓ એમનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે અને એમનું ટેક્સચર પણ એકદમ સરસ ચેન્જ થવા લાગશે. તો તમે ક્યારે આ રીતની મીઠાઈ ટ્રાય કરી છે કે નહીં એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો. મિલ્ક કેક તો ઘણી વખત બનાવી હશે, પણ મિલ્ક કેકની અંદર આ રીતે તમે કોપરું પાવડર એડ કર્યો છે કે નહીં એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને હવે જુઓ લગભગ 3 થી 4 મિનિટ માટે મેં કન્ટિન્યુ ચલાવ્યું, તો એમાંથી હવે જુઓ દૂધનો ભાગ પણ બિલકુલ દેખાતો નથી, પણ હજુ એમનો કલર છે ને એ વ્હાઇટનેસ ઉપર છે, પણ આપણે થોડોક એવો બ્રાઉન કરીશું. અને આપણે આ મીઠાઈ છે એ ઝાઝી ક્વોન્ટિટીમાં તૈયાર નથી કરી, એટલે આ તો બનશે ભેગાની ચટ થઈ જશે, એટલે વધારે એમને ગોલ્ડન કરવાની પણ જરૂરિયાત નથી, કારણ કે એ સ્ટોર કરવામાં તો રહેવાની છે જ નહીં, એ તો બનતી જશે અને ખવાતી જશે. પણ અત્યારે જુઓ એમનો કલર છે એ ઘણો સરસ મજાનો બ્રાઉન થવા લાગ્યો છે. તો આ કલર થઈ ત્યારબાદ આપણે એમની અંદર 1 ચમચી હજુ પણ ઘી ઉમેરીશું અને એકદમ એ ફ્લફી ટેક્સચર એમનું થવા લાગશે. તમે જોશો ને તો એકદમ એમની અંદર જાળીઓ પડતી હશે ને એ રીતનું એમનું ટેક્સચર છે એ તૈયાર થઈ ગયું છે. તો હવે એક નાનકડી ડીશ લીધી છે જેને ઘીથી ગ્રીસ કરી લીધી છે અને બિલકુલ આપણે હળવા હાથથી આપણી પાસે જે તૈયાર થયેલી મીઠાઈ છે મિલ્ક કેક છે એ આપણે પ્લેટની અંદર લઈ લેશું અને એકદમ હળવા હાથથી આ રીતે એમને પ્રેસ કરી લેશું. અને આ રીતે પ્રેસ કરી અને આપણે આમને ફ્રીજની અંદર તમે અડધો કલાક અથવા તો 2 થી 3 કલાક માટે બહાર રાખશો ને એટલે એકદમ જબરદસ્ત આપણી મીઠાઈના પીસીસ પણ સરસ મજાના આ રીતના તૈયાર થઈ જશે. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને સારી લાગે તો ચોક્કસથી લાઇક પણ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.